કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો થયો છે। અત્યારે અમે વડોદરાના ખંડેરાવ શાકભાજી માર્કેટમાં આવ્યા છે કે જ્યાં તમે જોઈ શકો છો કે લોકો ખરીદી કરવા માટે અહીં આવી રહ્યા છે। જો વાત કરીએ તો કમોસમી વરસાદ પહેલાં જે તુવેર 100 થી 120 રૂપિયા કિલો વેચાઈ રહી હતી તે આજે 50 થી 60 રૂપિયા કિલો મળી રહી છે। પાપડી 100 રૂપિયા કિલોથી ભાવ ઘટીને 60 રૂપિયા થઈ ગયો છે। વાલોડ 80 રૂપિયાથી ઘટીને 50 રૂપિયા થઈ ગયો છે। ગિલોરા 80 રૂપિયાથી 40 રૂપિયા, પરવડ 80 રૂપિયાથી 40 રૂપિયા। સાથે જો વાત કરીએ તો ફુલેવર જે છે તેનો ભાવ પણ ઘટ્યો છે, 80 રૂપિયાથી 60 રૂપિયા થયો છે। જે રીતના વાત કરવામાં આવે તો કોબીજ જે છે તે 30 થી 40 રૂપિયામાં આજે બજારમાં મળી રહી છે। ટામેટા 40 રૂપિયા હતા જે ઘટીને 20 રૂપિયા થઈ ગયા છે। ભીંડા 60 થી 80 રૂપિયા કિલો મળી રહ્યા હતા જે ઘટીને 40 રૂપિયા થઈ ગયા છે। તેવી જ રીતના દૂધી પણ 40 રૂપિયા હતી જે ઘટીને 30 રૂપિયા થઈ ગઈ છે। તેવી જ રીતના જો વાત કરીએ તો ડુંગળી બટાકાના ભાવમાં પણ ઘટાડો થયો છે। 30 રૂપિયા કિલો ડુંગળી બટાકા મળી રહ્યું હતું તે આજે 20 થી 25 રૂપિયા કિલો મળી રહ્યું છે। એટલે ક્યાંક ને કહી શકાય કે જે શાકભાજીના જે ભાવ છે તેમાં ધરકમ ઘટાડો થયો છે, અડધા ભાવ થઈ ગયા છે। તેવી જ રીતના જો વાત કરવામાં આવે તો જે રીંગણ છે તે રીંગણના ભાવમાં વધારો થયો છે, કારણ કે રીંગણ કમોસમી વરસાદમાં ખરાબ થઈ ગયા છે, તેની આવક ઓછી આવી રહી છે અને તેના કારણે રીંગણના ભાવ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા। જે 30 થી 35 રૂપિયામાં વેચાઈ રહ્યા હતા તે સીધા જ 70 થી 80 રૂપિયામાં વેચાઈ રહ્યા છે। એટલે ક્યાંક ને કહી શકાય કે રીંગણને છોડીને તમામ જે શાકભાજી છે તેના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે ગૃહિણીઓને ફાયદો થયો છે, પરંતુ બીજી તરફ ખેડૂતોને ભારે નુકસાન થયું છે, કારણ કે કમોસમી વરસાદથી ખેડૂતોને જે રૂપિયા મળવાની આશા હતી તે આશા ક્યાંક ને ક્યાંક તેમની નિષ્ફળતામાં નીવડી છે અને તેને લઈને જ જે બજારમાં શાકભાજીનો સ્ટોક વધતા ભાવમાં ધરખમ ઘટાડો થયો છે અને તેના કારણે જ ગૃહિણીઓને સીધી રીતના ફાયદો થયો છે। ખરેખર આમાં કેવું છે કે ખેડૂતને મોટામાં મોટો લોસ છે, કારણ કે વરસાદ જે પડ્યો છે એના કારણે જે પાક છે બરાબર, આ પાકમાં જે મળતરરૂપ હોય એ ખેડૂતો એમ ફટાફટ એટલા માટે કાઢવો પડે કે બગડે ના, ને જે કંઈ મળતું હોય એ નીકળી જાય તો એમાં પેલું કેવું કે આપણને થોડી રાહત થઈ જાય ખેડૂતને। બાકી આમાં કેવું કે ખરેખર વેપારીને જ ફાયદો છે, બાકી ખેડૂતને તો નુકસાન જ છે। પણ જો કે ભાવ બરાબર છે પણ ખેડૂતને ઓલરેડી ખેડૂતને નુકસાન જ છે એમ, કારણ કે કમોસમી વરસાદને લીધે જે લોકોને ફાયદો આમ ગૃહિણી માટે ઘણો ફાયદો છે બરાબર, પણ હું જાતે ખેડૂત જ છું, પણ ખેડૂત માટે ખરેખર લોસ છે એમ। 50% ભાવ ઘટ્યો છે, લોકોને ફાયદો છે, પણ કમોસમી વરસાદને લીધે ખેડૂતોને નુકસાન છે। તુવેર 60 રૂપિયા કિલો છે, મરચા 20 ના 500 છે, મૂળા 30 ના 500 છે। કમોસમના વરસાદના કારણે કે બધો માલ ખેડૂતો બધો ખેતરમાંથી કાઢી લાવે